ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી એનું કાવ્ય નંબર 20 કે જેનું નામ છે હરી આવો ને. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. તો આ લોકગીત વિશે આપણે સૌ પહેલાં માહિતી મેળવીએ. તો હરી આવો ને કાવ્ય પ્રકાર લોકગીત સંકલિત લોકગીતમાં સમગ્ર પ્રજા સમૂહની ભાવનાઓનું નિરૂપણ થતું હોય છે. વિદ્યાર્થીઓ, અહીંયા લોકગીત એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા રચાયેલું હોતું નથી. અહીંયા સમગ્ર પ્રજાનો જે સમૂહ છે એની એક સામટી જે ભાવનાઓનું નિરૂપણ અહીંયા થતું હોય છે. તો આ એક લોકગીત છે. આ લોકગીતમાં હરિને પોતાના ઘરે પધારવા માટેનું ભાવાત્મક નિમંત્રણ છે. હરિ પોતાના ઘરે પધારે તો તેમના માટે કેવી કેવી સુંદર આગતા સ્વાગતા કરશે એનું વિગતસભર વર્ણન છે. હરિના આગમનથી લઈને તેમની દૈનિક ક્રિયાઓ હોંશપૂર્વક કરવાનો ભક્તનો મનોરથ છે. અહીંયા મનોરથ એટલે કે ભક્તની ઈચ્છા છે. આ સઘળું કરવામાં હૃદયનો ઉમળકો અનુભવાય છે. પ્રભુ તરફનો પ્રેમ અને સત્કારનો આનંદ આ લોકગીતમાં રજૂ થયો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ભક્ત દ્વારા ઈશ્વર છે, હરિ છે, ભગવાન છે, એને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, અહીંયા આમંત્રણ અને નિમંત્રણ એમાં શું ફરક છે? તો આમંત્રણ તો કદાચ આમંત્રણ આપ્યું હોય તો ન જઈએ તો કદાચ ચાલે, પણ નિમંત્રણ કોઈને આપ્યું હોય તો ચોક્કસપણે આપણે ત્યાં જવું જ જોઈએ. તો અહીંયા ભક્તએ હરિને નિમંત્રણ આપ્યું છે કે હરિએ ત્યાં ચોક્કસપણે જવાનું જ છે. તો આવું નિમંત્રણ એટલા માટે આપ્યું છે કે ભક્ત છે એ હરિની ખૂબ જ સેવા ચાકરી કરવા માગે છે. તો અહીંયા આપણે આ કાવ્યને, આ લોકગીતને વિસ્તૃત રીતે જોઈએ કે શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને, આંગણીએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને. અહીંયા ધ્રુવ એટલે કે આ ધ્રુવ પંક્તિ છે. તો વિદ્યાર્થીઓ, ધ્રુવ પંક્તિ એટલે કે કાવ્યની અંદર જે વારંવાર પુનરાવર્તન પામતી હોય એ પંક્તિને અહીંયા ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. તો ભક્ત છે એ હરિને કહે છે કે હું શેરી વળાવી સજ્જ કરું, તમે ઘરે આવો ને, આંગણીએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને. કે હે ઈશ્વર, હે હરિ, જો તમે ઘરે આવતા હો તો હું આખી શેરી છે એ વળાવી અને એકદમ સ્વચ્છ અને સજ્જ કરાવી નાખું, અને મારા આંગણે ફૂલ છે એ વેરું, જો હરિ તમે ઘરે પધારતા હો તો. ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને, મેડીના મોલ જ દઈશ હરિ ઘરે આવો ને. અહીંયા ઉતારા આપીશ ઓરડા એટલે કે તમને ઉતારો કરવા માટે, તમને રહેવા માટે હું સરસ મજાના ઓરડા આપીશ. ઓરડો એટલે કે જે મોટો હોલ જેવો જે રૂમ હોય તો એને ઓરડો કહેવામાં આવ્યો છે. તો ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને, મેડીના મોલ જ દઈશ હરિ ઘરે આવો ને. મેડીના મોલ જ દઈશ. મેડી એટલે કે એક જ માળ હોય પણ લાકડાનો જે દાદરો હોય અને ઉપરના માળ ઉપર જે હોય તો એને મેડી કહેવામાં આવે છે. તો અહીંયા હરિને મેડીના મોલ જ દઈશ, તમને મેડીએ હું ઉતારો આપીશ કે જેથી કરીને તમને કોઈ પણ ત્યાં ખલેલ પહોંચાડે નહીં અને તમે ત્યાં આરામથી રહી શકો. એટલા માટે હરિને કહે છે કે મેડીના મોલ જ દઈશ હરિ ઘરે આવો ને. શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને. અહીંયા આ પણ એક ધ્રુવ પંક્તિ છે. ત્યારબાદ દાંતણ આપીશ દાડમી ઘરે આવો ને, કરેણી કાંબજ દઈશ હરિ ઘરે આવો ને. અહીંયા દાડમી દઈશ એટલે કે દાડમનું જે દાંતણ છે એ જ હું તમને આપીશ. આપણે પહેલાંના સમયની અંદર દાંતણ છે એ એનાથી બ્રશ છે એ કરવામાં આવતું. તો દાંતણ બાવળનું, તો અહીંયા દાડમનું દાંતણ છે એ ભક્ત છે એ હરિને આપવાની વાત કરે છે. અને કરેણી કાંબજ દઈશ હરિ ઘરે આવો ને. કરેણ, જે કરેણનું ફૂલ હોય એ કરેણનું વૃક્ષ, તો એની કાંબજ એટલે કે એની જે લાકડી છે પાતળી એ આપીશ હરિ ઘરે આવો ને. નાવણ આપીશ કુંડિયું ઘરે આવો ને, નદીઓના નીરજ દઈશ હરિ ઘરે આવો ને. નાવણ આપીશ કુંડિયું, તો હરિને નહાવા માટે એક કુંડિયું, એક સરસ મજાના ધાતુનો જે લોટો હોય, કુંડિયું હોય,
એ હરિને નાહવા માટે આપવાની વાત અહીંયા ભક્ત દ્વારા કરવામાં આવી છે. અને નદીઓના નીર જ દઈશ હરિ ઘરે આવો ને, એટલે કે જે પવિત્ર જળ છે, યમુનાનું જળ કે ગંગાનું જળ કે આવી બધી પવિત્ર નદીઓ છે, એનું જ તમને નીર એટલે કે પાણી, જળ, તો એવી પવિત્ર નદીઓનું જળ જ તમને નાહવા માટે આપીશ જો તમે હરિ ઘરે આવો ને. ભોજન આપીશ લાપસી ઘરે આવો ને, કઢિયેલ દૂધ જ દઈશ હરિ ઘરે આવો ને. ભોજન આપીશ લાપસી, તો ભોજન જ્યારે તમે કરવા બેસશો ત્યારે તમને લાપસી આપીશ. પહેલાંના સમયની અંદર જે મિષ્ટાન એની અંદર લાપસી, ઓરમું, આ બધી વસ્તુઓ ખૂબ જ એક મીઠું જે અન્ન છે, એક મિષ્ટાન છે, એક વાનગી તરીકે ગણવામાં આવતું. તો હરિ જો તમે ઘરે આવશો તો તમને લાપસીનું ભોજન આપીશ. અને કઢિયેલ દૂધ જ દઈશ. કઢિયેલ એટલે કે કૃષ્ણ ભગવાન જે ખૂબ જ ઉકાળેલું એવું જે દૂધ પીતા, ખૂબ જાડું એવું દૂધ, તો એવું કઢિયેલ દૂધ જ તમને હું આપીશ હરિ ઘરે આવો ને. શેરી વળાવી સજ્જ કરાવું હરિ ઘરે આવો ને. મુખવાસ આપીશ એલચી ઘરે આવો ને, પાન બીડલા દઈશ 50 હરિ ઘરે આવો ને. મુખવાસ આપીશ એલચી, આપણે અત્યારે ઘણી બધી પ્રકારના મુખવાસ છે એ ખાતા હોઈએ, પણ જે સારામાં સારો ઉત્તમ કોટીનો મુખવાસ છે તો એમાં પહેલાં ઇલાયચી, પછી તજ, લવિંગ, આ બધા મુખવાસની અંદર ઉત્તમ ગણવામાં આવતા. તો મુખવાસમાં હરિને એલચી આપવાની વાત કરે છે જો હરિ ઘરે આવે તો. અને પાન બીડલા દઈશ 50 હરિ ઘરે આવો ને. તમે લોકો હવેલીની અંદર ગયા હશો તો તમને ખ્યાલ હશે કે પાનનું બીડું છે એ કૃષ્ણ ભગવાનને ધરાવવામાં આવે, એને ખૂબ પ્રિય છે. તો અહીંયા પાનના બીડલા દઈશ 50, તમે આવશો તો પાનના બીડલા 50 તમને આપીશ, તમને ખૂબ પ્રિય છે એટલા માટે. તો હરિ ઘરે આવો ને. શેરી વળાવી સજ્જ કરાવું હરિ ઘરે આવો ને. રમત આપીશ સોગઠા ઘરે આવો ને, પાસાની જોડ જ દઈશ હરિ ઘરે આવો ને. પછી જમ્યા પછી તમને રમત રમવા માટે સોગઠા આપીશ. આપણે પહેલાંના સમયની અંદર સોગઠાબાજીની રમત હતી, જે અત્યારે લ્યુડો જે આપણે રમીએ છીએ એ સોગઠાબાજીની જે રમત હતી એ સોગઠા તમને આપીશ. એ મોટા લાકડાના મોટા સોગઠા પહેલાંના સમયની અંદર આવતા, તો એવા સોગઠા તમને રમવા માટે આપીશ. અને પાસાની જોડ જ દઈશ. પહેલાં પાસા છે એ આવી રીતે આપણે નંબર જે છે 1 2 3 4 5 અને 6 એવા 6 અંકના જે અત્યારે પાસા છે એ પહેલાં કોડી આવતી, તો એવી પાસાની જોડ જ તમને હું દઈશ પણ જો હરિ તમે ઘરે આવો તો. શેરી વળાવી સજ્જ કરાવું હરિ ઘરે આવો ને. પોઢણ આપીશ ઢોલિયા ઘરે આવો ને, હિંડોળા ખાટ જ દઈશ હરિ ઘરે આવો ને. પોઢણ આપીશ ઢોલિયા, તો હવે સૂવા માટે તમને પોઢણ માટે ઢોલિયો આપીશ. ઢોલિયો એટલે કે જે ઊંચો ખૂબ જ નકશીદાર એવો જે ખાટલો હોય, એના પાયા ખૂબ જ જાડા હોય એવો જે સરસ મજાનો એવો ખાટલો હોય લાકડાનો, તો એને કહેવાય ઢોલિયો. તો પોઢણ આપીશ ઢોલિયા ઘરે આવો ને, હિંડોળા ખાટ જ દઈશ હરિ ઘરે આવો ને. હરિને ઝૂલવા માટે હિંડોળાની જે ખાટ હોય એ ખાટ તમને હિંચકા ખાવા માટે ઝૂલવા માટે આપીશ હરિ ઘરે આવો ને. શેરી વળાવી સજ્જ કરાવું હરિ ઘરે આવો ને. તો અહીંયા એક ભક્ત છે એ હરિને પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ આપે છે અને કેવી કેવી સુખ સુવિધાઓ એને આપશે, ખાવા માટે, રહેવા માટે, એને હિંચકવા માટે, સૂવા માટે, મુખવાસમાં શું શું વાનગીઓ એને પીરસશે, એ બધી જ ભક્ત છે એ હરિને એનું વર્ણન કરે છે અને પોતાના હૃદયનો ભાવ આ રીતે વ્યક્ત કરે છે કે હે હરિ, જો તમે ઘરે આવો તો તમારી આવી હું આગતા સ્વાગતા કરીશ. તો અહીંયા ભક્ત અને હરિ એ બંને વચ્ચે કેવો તાદાત્મ્ય ભાવ છે, બંને વચ્ચે કેવો લાગણીનો સંબંધ છે અને પોતે કેવી કેવી મહેમાનગતિ કરવા માગે છે, એ ભાવ અહીંયા ભક્તે ખૂબ જ વિનમ્રતાપૂર્વક હરિ માટે વ્યક્ત કર્યો છે. તો આ કાવ્ય બાદ આપણે એની શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દ સજ્જ તો સજીને તૈયાર કરવું, નીર તો પાણી, કઢિયેલ તો કઢાયેલું કે ઉકાળેલું, હિંડોળા ખાટ એટલે કે ઝૂલવાનો હિંચકો. તળપદા શબ્દો, અહીંયા દરેક પંક્તિએ દઈશ એવો તળપદો શબ્દ છે તો એનો અર્થ થાય આપીશ. ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.
તો પહેલો પ્રશ્ન છે, ભગવાન માટે ભક્તો આંગણાને કેવી રીતે શોભાવશે? એ રંગોળી દોરવા માગે છે, બી ફૂલો વેરવા માગે છે, સી રેતી પાથરવા માગે છે, ડી પાંદડા વેરવા માગે છે. તો બી ફૂલો વેરવા માગે છે, આ એનો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન, આ લોકગીતમાં હરિને ભોજનમાં શું આપવાનું કહેવાયું છે? તો એ લાપસી, બી ખમણ, સી કઢિયેલ દૂધ અને ડી શીરો. તો અહીંયા ભોજનમાં એ ઓપ્શન લાપસી એ આપવાનું કહેવામાં આવ્યું છે. તો સાચો જવાબ આવશે એ લાપસી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ કાવ્યમાં કઈ રમતનો ઉલ્લેખ થયો છે? તો એ કબડ્ડી, બી ખોખો, સી સોગઠા અને ડી ક્રિકેટ. તો અહીંયા સાચો જવાબ આવશે સી સોગઠા. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હરિને સૂવા બેસવા માટે કઈ વ્યવસ્થા નીચેનામાંથી કરવામાં આવી નથી? તો અહીંયા કઈ વ્યવસ્થા કરવામાં આવી નથી? તો એ જવાબ આપણે ગોતવાનો છે. તો એ ઢોલિયાની, બી હિંડોળાની, સી ખાટની અને ડી બાજઠની. તો ડી બાજઠ કે જે કાવ્યમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી. તો સાચો જવાબ આવશે ડી બાજઠ. ત્યારબાદ પ્રશ્ન બીજો, 2-3 વાક્યમાં ઉત્તર આપો. તો એમાં પહેલો પ્રશ્ન, હરિને ભોજનમાં શું શું પીરસવામાં આવશે તે જણાવો. તો એનો જવાબ આવશે કે ભક્ત ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલા દૂધ આપશે અને તે મુખવાસમાં એલચી અને પાનના બીડા આપશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, શેરીને વાળીને સજ્જ શા માટે કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે, ભક્ત ભગવાનને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે તે માટે તે શેરીને સફાઈ કરાવે છે અને આંગણામાં ફૂલો વેરે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના 6-7 લીટીમાં ઉત્તર આપો. તો એમાં વિસ્તૃત પ્રશ્ન છે એનો આપણે આન્સર આપવાનો છે. તો પ્રશ્ન છે, ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે તે ગીતના આધારે લખો. તો આપણે આખું જે આ લોકગીત છે એના સંદર્ભમાં આપણે ભક્ત છે એ ભગવાનને શું શું આપવાની તૈયારી જે બતાવે છે એ ગીતના આધારે આપણે એનો જવાબ છે એ લખવાનો છે. તેનો પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકાય કે ભક્તને ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ છે એટલે તે ભગવાનનો સત્કાર કરવા ખૂબ રાજી છે. તે કહે છે કે ભગવાન પોતાને ઘેર પધારે તો તે તેમની સુંદર આગતા સ્વાગતા કરે. તે શેરી વળાવી સજાવે, આંગણામાં ફૂલ વેરે, ભગવાનને મેળીએ ઉતારો આપે, તે ભગવાનને દાડમનું દાંતણ અને કરેણની ચીપ એટલે કે કરેણની જે સોટી છે એ આપે, તે ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલ દૂધ આપે, મુખવાસમાં એલચી અને પાનના બીડા આપે, તે ભગવાનને રમવા માટે સોગઠાની રમત આપે અને પોઢવા માટે ઢોલિયો અને ઝૂલવા માટે હિંડોળા ખાટ આપે. આમ ભક્ત ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ રાખશે નહીં. તો આવો અહીંયા ભક્ત અને ભગવાન પ્રત્યેનો જે ભાવ છે એ આ કાવ્યમાં આ લોકગીતમાં સરસ રીતે વર્ણવાયો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ લોકગીતનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.